Hello friends, today we are going to learn unit number 2, the human robot, the remaining part of this unit. In previous session we have learned about the first part of the story. આપણે એવું જોઈ ગયા કે પ્રેમ ચોપડા જે છે એ રામસિંગ 070 નામના રોબોટને ખરીદી લાવે છે એન્ડ જે રીતે ડેમોન્સ્ટ્રેશન બતાવ્યો હતો એના જે ફીચર્સ છે એ પ્રમાણે બજારમાંથી એની પાસે ગ્રોસરીઝ ખરીદી આવે છે, ફ્રૂટની ખરીદી કરાવે છે એન્ડ દેન જુએ છે કે મશીન એટલે કે રોબોટ એકદમ એક્યુરેસીપૂર્વક કામ કરે છે, એકદમ ચોકસાઈપૂર્વક કામ કરે છે એટલે એનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે. થોડે દૂર એ જાય છે એટલે ગોપાલ જ્વેલર્સમાં એ જ્વેલરી ડિસ્પ્લે થયેલી જુએ છે એટલે શું કરે છે એ રોબોટ પાસેથી જ્વેલરીની ચોરી કરાવડાવે છે. ઇન્ફોર્મેશન રિવીલ કર્યા વગર એ કામ એને કરવાનું કહે છે, એમાં સફળતા મળે છે અને એટલા માટે પ્રેમ ચોપડાનું આ જે સોફ્ટ લિફ્ટિંગનું કામ છે શરૂ થઈ જાય છે. એ રોબોટ પાસે જ્વેલરીથી લઈને એન્ટિક વસ્તુઓથી લઈને કિંમતી સ્ટોન્સથી લઈને ફ્રૂટ્સથી લઈને આ બધી વસ્તુઓ સોફ્ટ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી ઊંચકી લેવાનું કામ એ શરૂ કરાવી દે છે. ધીમે ધીમે પહેલાં કોઈના ધ્યાનમાં આવતું નથી બટ ધીમે ધીમે એ વાત સુપરમાર્કેટમાં ફેલાય છે, હેડક્વાર્ટર સુધી પહોંચે છે અને એની ઉપર વોચ રાખવામાં આવે છે અને એક દિવસ એ બ્લુ મેટાલિક રોબોટ જે છે રામસિંગ 070 એ પકડાઈ જાય છે અને એને એના માલિક તરીકે એના ઓનર તરીકે પ્રેમ ચોપડાને પકડવામાં આવે છે. બટ આપણે એવું જોઈ ગયા લાસ્ટ સેશનમાં કે પ્રેમ ચોપડા જે છે એ જામીન આપીને શું થાય છે, છૂટી જાય છે. હવે જોઈએ એને સોફ્ટ લિફ્ટિંગને કારણે ખોટું કામ હતું એ પકડાઈ તો જાય છે, જામીન પર છૂટી પણ જાય છે પણ એઝ વી નો દેટ ખોટા કામનું પરિણામ ઓલવેઝ ખોટું આવે જ છે એટલે એનું ખોટું કામ જે છે જે સત્ય હકીકત છે પકડાશે તો ખરી જ. કઈ રીતે? બટ આપણે એવું જોઈ ગયા કે રોબોટ જે છે ઓલવેઝ એના માસ્ટરને અનુસરે છે, એવું જોઈ ગયા બરાબર. એ ક્યારે પણ મનુષ્યને પણ નુકસાન નથી કરતો ને પોતાની જાતને પણ નુકસાન નથી કરતો. આ બીજા બેના પ્રિન્સિપલ્સ છે બટ પ્રેમ ચોપડાને તો એનું પહેલું જે પ્રિન્સિપલ છે, પહેલો જે સિદ્ધાંત છે એ ધ્યાનમાં છે કે રોબોટ જે છે ઓલવેઝ એના માસ્ટરને ઓબે કરે છે, એને અનુસરે છે. જોઈએ આગળ શું થાય છે. He had cleverly disposed them of through his gang. શું કરે છે કે પ્રેમ ચોપડા છે એણે એકદમ હોશિયારીપૂર્વક એના ઘરમાંથી જે પેલા માલની ચોરી કરી છે એને ડિસ્પોઝડ એનો નિકાલ કરી દીધો છે એની ગેંગ દ્વારા. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. એના ઉપર જે પણ ચાર્જીસ દાખલ કરવામાં આવ્યા છે કોર્ટમાં એ બધા ચાર્જીસને શું કરે છે, ડિનાય કરે છે, મનાઈ ફરમાવે છે, ના કહે છે. Someone else seems to have tampered with Ramsing 070's programs. પ્રેમ ચોપડા શું કહે છે કે રામસિંગના પ્રોગ્રામ સાથે someone else seems to have tampered. Tamper means છેડા કરવા. કોઈ રામસિંગના જે પ્રોગ્રામ છે એની સાથે છેડા કરી રહ્યું હોય એવું લાગે છે. The police found me at home, he argued. એણે આર્ગ્યુમેન્ટ કરી, એણે દલીલ કરી કે પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે, હું તો ઘરે હતો અને આ રોબોટ જે છે એની સાથે શ્યોર કોઈ છેડા કરી રહ્યું હોય એવું લાગે છે. એકદમ હોશિયારીપૂર્વક પ્રેમ ચોપડા છે આવો જવાબ આપી દે છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલનો પ્રોપર મીનિંગ શું થશે? સલાહકાર. અહીંયા આપણે વકીલ એડવોકેટ માટે આ વર્ડ લીધો છે આ યુનિટમાં બરાબર. તો એનું જે એડવોકેટ છે, વકીલ છે, સલાહકાર છે એનું નામ શું છે? ગોયલ. તો કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. થ્રોટ એટલે ગળું. એવી રીતે એનું ગળું ક્લિયર કર્યું એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. અને જજની એકદમ નજીક પહોંચ્યો. ક્લોઝર એટલે નજીક, ગળું ખંખેરે છે અને જજની નજીક પહોંચ્યા. એન્ડ ધેન શું કહે છે? Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. શું કહે છે? Considering Mr. Chopra's explanation, Mr. ચોપરાનું જે એક્સપ્લેનેશન છે, સમજૂતી છે એને ધ્યાનમાં લેતા and the happenings of the last few days, છેલ્લા
છેલ્લા કેટલાક દિવસમાં જે બનાવ બને છે એ જોતા when we so many jewelers શું જોઈએ છે when so many jewelers and curio dealers have been affected ઘણા બધા જ્વેલર્સ ને અને ઘણા બધા ડીલર્સ ને અસર પહોંચી છે it seems important to know the working of Ramsing Robert શું કહે છે it seems એવું લાગે છે ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું લાગે છે શું અગત્યનું લાગે છે ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ આ જે રામસિંગ રોબર્ટ છે એનું જે વર્કિંગ છે એની જે કામગીરી છે એ કઈ રીતે કાર્ય કરે છે કઈ રીતે ઓપરેટ થાય છે એ જાણવું ખૂબ જ અગત્યનું લાગી રહ્યું છે જ્યારે પ્રેમ ચોપડા એવું કહે છે કે એની સાથે કોઈ છેડા કરી રહ્યું છે તો ત્યારે આ જે કાઉન્સિલ છે ગોયલ એ જજને શું કહે છે કે જેવી રીતે છેલ્લા દિવસમાં માર્કેટની અંદર જે રીતની સ્થિતિ સર્જાઈ રહી છે અને જે રીતની ચોરી થઈ રહી છે અને ત્યાં આ જે રોબર્ટ છે એની હાજરી જોવા મળી છે તો એ બધું જોતા એવું લાગે છે કે આ જે રોબર્ટ છે એ કઈ રીતે કાર્ય કરે છે કઈ રીતે ઓપરેટ થાય છે એ જાણવું ખૂબ જ અગત્યનું લાગી રહ્યું છે I request Ramsing Robert to be called in the court શું કહે છે હું રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવવા માટે વિનંતી કરું છું જે વકીલ છે એડવોકેટ છે કાઉન્સિલ ગોયલ એ જજને રિક્વેસ્ટ કરે છે શા માટે રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવવા માટેની રોબર્ટ ગોઝ ટુ કોર્ટ ઓવર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ જ્યારે કોર્ટમાં આવી ચર્ચા થઈ એટલે બીજા દિવસના ન્યૂઝપેપરમાં હેડલાઇન આવી ગઈ કે રોબર્ટ ગોઝ ટુ ધ કોર્ટ બીકોઝ અત્યાર સુધી કોઈ રોબર્ટને કોર્ટમાં બોલાવવામાં આવ્યા નહીં હતા અને હવે એટલે ખૂબ જ એવી ખબર કહેવાય સેન્સેશન ન્યૂઝ કહેવાય બધા માટે એટલે ન્યૂઝપેપરમાં આ જે સમાચાર છે આવી ગયા રોબર્ટ ગોઝ ટુ કોર્ટ રોબર્ટ કોર્ટમાં જાય છે ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a Robert in witness box બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ કોર્ટ એ ઓવરક્રાઉડેડ હતી ઘણા બધા લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું હતું વિથ પીપલ keen એટલે આતુર ટુ વોચ અ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ વિટનેસ બોક્સમાં રોબર્ટને જોવા માટે બીજા દિવસે લોકો આતુરતાથી ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ ટીક આઉટ કરતા હતા ગોયલ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ છેલ્લી ક્ષણ સુધી એ પોઈન્ટ ટીક આઉટ કરતા હતા કે આ રોબર્ટ છે રોબર્ટની પાસે કઈ રીતના ક્વેશ્ચનિંગ કરી શકાય કઈ રીતની માહિતી મેળવી શકાય કઈ રીતના પ્રશ્નને પૂછી શકાય આ રીતની માહિતી છેલ્લે જ્યારે કોર્ટનું દ્રશ્ય છે બધા ત્યાં ભેગા થયા છે ઘણા બધા લોકો ટોળે વળી ગયા છે આતુરતાથી જોવા માટે રોબર્ટની વિટનેસ બોક્સમાં ઊભેલો અને તે સમયે છેલ્લી ક્ષણ સુધી આ જે કાઉન્સિલ ગોયલ છે એ ટીક માર્ક્સ કરી રહ્યા છે He appeared confident and crisp, but so was Prem Chopra. He appeared એટલે કોણ કાઉન્સિલ ગોયલ કેવા દેખાતા હતા confident and crisp confident એટલે આત્મવિશ્વાસુ એકદમ અને crisp એટલે ચપળ પોતે વિશ્વાસુ એટલે પોતાને એવો વિશ્વાસ હતો કે હું આ શોધી જ કાઢીશ અને ચપળ પણ લાગતા હતા બટ શું લખ્યું છે અહીંયા સો વોઝ પ્રેમ ચોપડા પ્રેમ ચોપડા પણ એટલો જ કોન્ફિડન્ટ અને ચપળ લાગતો હતો નેવર વુડ ધીસ મશીન મેન betray his master the proceedings began and Ram Singh appeared in the witness box શું કહે છે પ્રેમ ચોપડા શું જવાબ આપે છે નેવર વુડ ધીસ મશીન મેન betray his master કાઉન્સિલ ગોયલ આવું કહે છે કે નેવર ક્યારે પણ વુડ ધીસ મશીન આ મશીન મેન betray his master આ જે મશીન મેન છે એના માસ્ટરને ક્યારે પણ betray means છેતરપિંડી કરવી to betray એટલે છેતરપિંડી કરવી ક્યારે પણ એના માલિકને એના ઓનરને betray કરતું નથી means છેતરપિંડી એના માલિક સાથે કરતું નથી the proceedings એટલે આગળની કાર્યવાહી શરૂ થઈ begin એટલે શરૂ થવું એનું ભૂતકાળનું રૂપ began અને એનું ભૂતકૃતનું રૂપ એટલે કે વિતરી ફોર્મ થશે begun and Ram Singh 070 appeared in the witness box આગળની કાર્યવાહી શરૂ થાય છે અને વિટનેસ બોક્સમાં પેલું રોબર્ટ ને ઊભું કરવામાં આવે છે એ ત્યાં હાજર છે યોર ઓનર કાઉન્સિલ ગોયલ began એટલે એડવોકેટે શરૂ કર્યું યોર ઓનર I am told by Super Roberts that the memory tape designed in these types of robots contains information of the previous week યોર ઓનર એ સંબોધન કોના માટે છે જજ માટે
અદાલતમાં જજ માટે યોર ઓનર, ઓનર એટલે સન્માન આપવું, બહુમાન આપવું. તો આ સંબોધન જજ માટે છે, યોર ઓનર. આઈ એમ ટોલ્ડ બાય ધ સુપર રોબર્ટ્સ મીન્સ સુપર રોબર્ટ્સ દ્વારા જે રોબર્ટ પ્લાઝા છે, સુપર રોબર્ટ્સ પ્લાઝા છે, એના દ્વારા મને કહેવામાં આવ્યું છે. આઈ એમ ટોલ્ડ પેસિવ વોઇસ છે. આઈ એમ ટોલ્ડ મને કહેવામાં આવ્યું છે that કે the memory tap designed in these types of robots, આવા પ્રકારના રોબોટની અંદર જે ટેપ થયેલી જે ડિઝાઇન એની છે કે એની અંદર બધી માહિતી ટેપ થાય છે, તો એની જે મેમરી છે કન્ટેન્સ એટલે કે રહે છે, એનો સમાવેશ થાય છે. ટુ કન્ટેન એટલે સમાવેશ કરવો, એના માટે બીજો ઇંગ્લિશ વર્ડ છે ટુ ઇન્ક્લુડ. એની અંદર સમાવેશ થાય છે શેનો? ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. પ્રીવિયસ એટલે લાસ્ટ, છેલ્લું, છેલ્લા અઠવાડિયા સુધીની જે પણ માહિતી છે એ એની અંદર શું રહે છે? એની મેમરીમાં સંગ્રહિત રહે છે. એની અંદર શું ફંક્શન છે? તો કે જે પણ કંઈ કાર્યવાહી કરે છે એ શું થાય છે? ટેપ થાય છે. અને આ જે ટેપ થયેલી માહિતી છે એ છેલ્લા અઠવાડિયા સુધીની માહિતી એના મેમરીમાં રહે છે. તો આવી માહિતી ગોયલ શું કહે છે કે મને સુપર રોબોટ્સ તરફથી મળી છે. તો આ વાત કોર્ટ સામે રજૂ કરે છે. But the case started a fortnight after the incident. શું કહે છે? પણ કેસ સ્ટાર્ટેડ, આ કેસ શરૂ થયો છે ક્યારે? a fortnight after the incident. fortnight એટલે પખવાડિયું, 15 દિવસ. fortnight means પખવાડિયું, પખવાડિયું એટલે કે 15 દિવસ. એટલે શું કહે છે? બનાવ બન્યો, ઇન્સિડન્ટ એટલે બનાવ, બનાવ બન્યો એ બનાવ પછીના પખવાડિયા પછી એટલે કે 15 દિવસ પછી આ કેસ શરૂ થયો છે. બનાવ બની ગયો ત્યાર પછીના 15 દિવસ જતા રહ્યા છે. અને રોબર્ટ્સ તરફથી, સુપર રોબર્ટ્સ તરફથી શું જાણવા મળ્યું છે કે એ સુપર સ્ટોર તરફથી એવું જાણવા મળ્યું છે કે એ રોબોટની અંદર છેલ્લા અઠવાડિયા સુધીની માહિતી એની મેમરીમાં સેવ રહે છે. તો હવે આ કેસ જે બનાવ બન્યો છે ને તો 15 દિવસ થઈ ગયા છે, તો શું થશે? જોઈએ શું થાય છે આગળ. The needed information must be wiped out, the judge said. એટલે જજ શું કહે છે કે કેસ બનાવ બન્યાને 15 દિવસ થઈ ગયા છે અને આ જે કેસ શરૂ થયો છે 15 દિવસ પછી, તો ઓબ્વિયસલી ધ ઇન્ફોર્મેશન જેની આપણને જરૂર છે, ધ નીડેડ ઇન્ફોર્મેશન જેની જરૂર છે એવી જે માહિતી છે has been wiped out. શું કહે છે? એ ચોક્કસ must be wiped out, ચોક્કસ એ wiped out થઈ ગઈ છે. wiped out એટલે સાફ થઈ જવી, ભૂસાઈ ગયેલી હોવી જોઈએ. કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. એકદમ હળવેથી એ સ્માઇલ આપી એણે. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા તરફ જોતા એણે એકદમ હળવેથી સ્માઇલ આપી. શું કહે છે? જોઈએ. સર, the robot has been switched out of operation ever since. અને ત્યારથી જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી આ રોબોટ છે એ સ્વિચડ આઉટ છે, એ ઓપરેશનથી સ્વિચ આઉટ છે, એને ઓપરેટ કરવામાં આવ્યું નથી, ત્યાંથી એને ઓફ કરવામાં આવ્યું છે. ઓકે. પ્રેમ ચોપડા સ્પેસ ફેલ, ત્યારે પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું. હવે એને થોડું ટેન્શન થાય છે બીકોઝ ભલે 15 દિવસ થઈ ગયા બટ જ્યારે પણ આ બનાવ બન્યો ત્યાર પછી એને શું કરવામાં આવ્યું છે? સ્વિચ ઓફ કરવામાં આવ્યું છે. પ્રેમ ચોપડા સ્પેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. એ કેવા હતા? એનું મોઢું પડી ગયું પણ એ કોન્ફિડન્ટ હતો. કેમ? રામસિંહ 070 would obey his master. એને તો એનો પહેલો જે પ્રિન્સિપલ છે રોબોટિક્સનો એ એને યાદ છે અને એટલા માટે હજી પણ એ કોન્ફિડન્ટ છે કારણ કે એને એવું ખબર છે કે રામસિંહ જે છે would obey his master. એનો જે માસ્ટર છે, એના જે માલિક છે એને ઓબે કરશે, એને એ અનુસરશે. અને જ્યારે ઇન્સિડન્ટ થયેલો, જ્યારે ચોરી કરેલી ત્યારે શું કહેલું? ટોપ સિક્રેટ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. અને ઓબ્વિયસલી રોબર્ટ જે છે, રામસિંહ જે છે એ એના માસ્ટરને ઓબે કરે છે, એ ક્યારેય એ ડિસઓબે કરશે નહીં. અને એટલા માટે હજી પણ પ્રેમ ચોપડા શું છે? એકદમ કોન્ફિડન્ટ છે. The secrets were sealed. અને કેમ? કારણ કે સિક્રેટ તો સીલ થયેલા છે. સીલ એટલે લોક કરવું, એ લખ્યું છે. શું? સલામત રીતે બંધ કરવું, બંધ કરી દીધા છે સિક્રેટ્સને, તો એને બંધ કરી દીધા છે એટલે એ કોન્ફિડન્ટ છે.
યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. અને એટલા માટે જજ પણ ગોયલને ઓર્ડર કરે છે, હુકમ કરે છે, યુ મે કન્ટિન્યુ, તમે આગળ ચાલુ રાખી શકો છો. ગોયલ એવું કહે છે, કાઉન્સિલ ગોયલ એવું કહે છે કે રોબર્ટ તો છે એ સ્વિચ આઉટ છે, એને ત્યાર પછી ઓપરેટ કરવામાં જ નથી આવ્યું, ત્યારથી એ બંધ છે. સો ઓબ્વિયસલી એ એના આગળના અઠવાડિયાની માહિતી બતાવશે, અને એટલા માટે જજ એને કન્ટિન્યુ કરવાનું કહે છે. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંહ રોબર્ટ. એડવોકેટ ને પરમિશન મળે છે આગળ કાર્યવાહી શરૂ કરવાની, એટલે રોબર્ટ તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે શોર્ટલી, ટૂંકમાં એને પૂછે છે કે હુ ઇઝ યોર માસ્ટર, તારા માલિક કોણ છે? A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone. શું કરે છે? કાઉન્સિલ ગોયલ એને સીધો અને સટ સિમ્પલ પ્રશ્ન પૂછે છે, શોર્ટમાં, ટૂંકમાં, હુ ઇઝ યોર માસ્ટર? તો અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, ત્યારે પેલા રોબોટમાં શું થાય છે? ડલ એટલે ઝાંખી, બ્લુ કલરની લાઇટ ફ્લેશ થાય છે, ચમકે છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirring sound. મોમેન્ટરી એટલે થોડી ક્ષણ પછી, whirring એટલે બઝિંગ, ગણગણાટ થતો હોય એવો સાઉન્ડ, અવાજમાં રોબોટ બોલે છે. ધ રોબોટ સ્ક્વિક્ડ એટલે શાર્પ, થોડો તીણો અને હાઈ પીચ્ડ સાઉન્ડ, તીણો ઊંચા સાઉન્ડમાં એણે જવાબ આપ્યો, મિસ્ટર પ્રેમ ચોપડા. જ્યારે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે થોડી ફ્લેશ લાઇટ થાય છે, ઝાંખી, એન્ડ ધેન થોડા ગણગણાટ સાથે એકદમ તીણા પણ ઊંચા અવાજમાં એણે જવાબ આપ્યો, પ્રેમ ચોપડા. What did you do, Mr. Prem Chopra? What did you do for Mr. Prem Chopra? એટલે કાઉન્સિલ ગોયલ એને નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે કે પ્રેમ ચોપડા માટે તું શું કરે છે? અ પોઝ એટલે કે થોડું અટકે છે રોબોટ. અ whir પાછું થોડું બઝિંગ થાય છે, ગણગણાટ થાય છે. ધેન મેટાલિક આન્સર, થોડું અટકે છે, થોડું બઝિંગ થાય છે, અને પછી મેટાલિક એટલે ધાતુનો કેવો ટીનો અવાજ આવે એવા મેટાલિકની અવાજની અંદર એ જવાબ આપે છે, ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઇંગ ડિશિસ, શોપિંગ. આવી રીતે મેટાલિક અવાજની અંદર જવાબ આપતો હોય છે. ક્લીનિંગ એટલે સાફ કરવું, મૂવિંગ એટલે ઘાસ કાપવું, મૂવિંગ ધ લોન ઘાસ કાપવું, વોશિંગ કપડાં ધોવા, ડુઇંગ ડિશિસ ડિશ કરવી, શોપિંગ એટલે ખરીદી કરવી. આવી રીતે બોલવાનું હજુ કન્ટિન્યુ છે રોબોટનું એના મેટાલિક અવાજની અંદર, સ્થિર અવાજમાં, સ્થિર મેનરમાં. તો ત્યારે શું કરે છે? કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સિલ ગોયલ છે એને વચ્ચે અટકાવે છે. શું કહીને અટકાવે છે? રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. શું કરે છે? તો અત્યારે રોબોટ શોર્ટમાં જવાબ આપે છે કે ડિશવોશ કરે છે, ઘાસની કાપણી કરે છે, શોપિંગ કરે છે. એનું હજુ વાક્ય ચાલુ હોય છે, ત્યાં ગોયલ એને વચ્ચેથી અટકાવે છે. ટુ ઇન્ટરપ્ટ એટલે વચ્ચેથી અટકાવવું. અને એને પ્રશ્ન પૂછે છે રિકોલ, એને કહે છે રિકોલ એટલે યાદ કર, ઇન ડિટેલમાં યાદ કરો, યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની તારી એક્ટિવિટી જે છે એને ડિટેલમાં, વિગતવાર યાદ કરો. The memory tap went on mechanically and monotonously. જે પેલી મેમરી જે છે એ મેમરી ટેપ went on એટલે ચાલી જતી હતી, મિકેનિકલી યાંત્રિક રીતે, એન્ડ મોનોટોનસલી એટલે કંટાળો. મોનોટોનસ એટલે કંટાળાજનક. તો કંટાળાજનક રીતે ચાલુ હતી. Open the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop on the left, instruction signal, moved left, વચ્ચે બ્લેન્ક થાય છે, બ્લેન્ક એટલે કંઈ અવાજ જ નથી આવતો, બ્લેન્ક, moved left, turned 20 steps. આવું એક ધારું મોનોટોનસલી એટલે કંટાળાજનક અવાજમાં અને પેલું મેટાલિક અવાજની અંદર એક ધારો આવો જવાબ આપે છે રોબોટ. તો એ જ્યારે બોલતો હોય છે ત્યારે અચાનક જ્યારે 20 સ્ટેપ્સ બોલે છે પછી એટ ધીસ પોઈન્ટ, આ પોઈન્ટ પર, આ જગ્યાએ ધ કાઉન્સિલ કમાન્ડેડ, જે કાઉન્સિલ છે, એડવોકેટ છે, એને કમાન્ડ કરે છે, એને ઓર્ડર આપે છે, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે.
શું કરે છે? સ્ટોપ કરે છે રિમોટ કંટ્રોલ પરથી અને એને એમ કહે છે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. પાછું રિવર્સ એન્ડ પ્લે એટલે જેટલું પણ એ બોલી ગયા એ ફરીથી એની પાસે પ્લે કરાવે છે. તો સેમ મેનરમાં ફરીથી બોલે છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, empty the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop on the left, instruction signal blank, moved left. શું નોટ કરે છે કાઉન્સલ ગોયલ? તો કે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી તરત જ બ્લેન્ક આવે છે. રિવર્સ કરીને ફરીથી પ્લે કરાવે છે તો ફરીથી રોબર્ટ ઇન્ફોર્મેશન ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી શું બોલે છે? પાછું બ્લેન્ક આવે છે. એટલે શું કહે છે? અગેન there was an obvious pause after the instruction signal. ફરીથી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી ઓબ્વિયસ એટલે એકદમ સ્પષ્ટ દેખીતી રીતનું, પોઝ એટલે સ્ટોપ અટકે છે after the instruction signal. કાઉન્સિલ ગોયલ stopped the ટેપને અહીં સ્ટોપ કરી દે છે, અટકાવે છે. એન્ડ શું કહે છે? નોટિસ ધ પોઝ યોર ઓનર. જજને કહે છે યોર ઓનર નોટિસ ધ પોઝ, એ જે અટકે છે એને નોટ કરો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક એક્ટિવિટી જે છે રિવીલ કરવામાં નથી આવી, થતી નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? એ ઇન્સ્ટ્રક્શન શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? આ ઇન્સ્ટ્રક્શન્સ કોણે આપી હતી? હી ક્વેશ્ચન રામસિંહ. રામસિંહને એણે પ્રશ્ન કર્યો. તો રામસિંહ શું જવાબ આપે છે? હી રિસ્પોન્ડેડ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રામસિંહ એવો જવાબ આપે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આપણે જોઈ ગયા આગળના સેશનમાં કે જ્યારે પેલી જ્વેલરી ઉંચકાવે છે, નેકલેસ ઉંચકાવે છે, તો ત્યારે પ્રેમ ચોપડા શું કરે છે? રિમોટ કંટ્રોલમાં એને કમાન્ડ કરે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, નો નોઇઝ એન્ડ ટોપ સિક્રેટ. એન્ડ રોબર્ટ ઓબેસ હિઝ માસ્ટર. એટલે રોબર્ટ તરત જ પૂછે, જ્યારે ગોલ દ્વારા પૂછવામાં આવે છે કે આ બ્લેન્ક છે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી, તો કોણે તને સૂચના આપી છે? શું સૂચના આપી છે? એવો પ્રશ્ન કરવામાં આવે છે. તો રોબર્ટ કેવો રિસ્પોન્ડ આપે છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. એટલે એટલી તો ખ્યાલ આવી જાય છે કે એને કમાન્ડ કરવામાં આવ્યો છે કે માહિતી રિવીલ કરવાની નથી, માહિતી છતી કરવાની નથી. તો હવે જોઈશું આગળ કેસ ચાલે છે. હજી આપણો એક સેશન આમાં જશે અને કેસનું સોલ્યુશન આવશે. વોટ વિલ હેપન? જે ઓનર છે આપણે તો જાણીએ છીએ, બટ ઓનર કોર્ટમાં અને લોકોની સામે કઈ રીતે રિવીલ થાય છે, એ પકડાય છે કે નથી પકડાતો, શું થાય છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.